તો આ તરફ રાજકોટમાં પણ મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે, જેને લઈને રેન્જ આઈજીએ નિવેદન આપ્યું। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે રેન્જ આઈજીએ કહ્યું છે દેશની સુરક્ષા માટે અને સંવેદનશીલ માટે જરૂરી છે। 41 લેન્ડિંગ પોઈન્ટ છે, 35 જેટલા ટાપુઓ આવેલા છે। દુશ્મન દેશ આપણે નજીક આવેલા હોવાથી ટાપુઓ વધુ સંવેદનશીલ છે, એટલા માટે પિરોટન ટાપુ પર 9 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયા। દેવભૂમિ દ્વારકામાં 23 ટાપુઓ પર 50 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ। પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહ્યું છે। આ સાથે ડ્રગ્સ, દાણચોરી, લેન્ડિંગ અને ફેક કરન્સીની હેરફેર થયેલી છે તેવી પણ માહિતી મળી। એટલે આર્થિક રીતે પણ આ બંને જિલ્લાઓ દેશ માટે અતિ મહત્વના છે। 2 વર્ષથી આ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે તેવું રેન્જ આઈજીએ કહ્યું। દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની અંદર જે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં અનેક જે ઇમારતો છે તેને ધરાશાયી કરવામાં આવી છે। આપણી સાથે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સર છે। સર, ખાસ તો આ જે 2 વિસ્તારો છે કે જે સંવેદનશીલ પણ ઘણા સમયથી માનવામાં આવે છે ને તેમાં ઘણી બધા ઇમારતોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। આપને ખ્યાલ છે કે છેલ્લા 5 દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકા બંનેમાં જે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામો હતા એ તમામને એક મેગા ઝુંબેશ હાથ ધરી અને તમામને દૂર કરવાની કામગીરી ચાલુ છે। આ વિસ્તાર દેશની સામરિક દ્રષ્ટિએ, આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ, ઔદ્યોગિક, વાણિજ્યિક તેમજ મોટા જે પેટ્રોલિયમ કોમ્પ્લેક્સ છે એના દ્રષ્ટિએ દેશ માટે ખૂબ જ અગત્યનો વિસ્તાર છે। આ વિસ્તારમાં જે પણ પ્રકારના જે ગેરકાયદે દબાણ હશે એ તમામને દૂર કરવાની કામગીરી કરવામાં આવેલી છે, જેમાં અત્યાર સુધી લગભગ 50 કરોડથી વધારે જમીનો એ ખુલ્લી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ જે લોકોના ગેરકાયદેસર દબાણ હશે એને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। ખાસ તો જે વાત કરવામાં આવે વિસ્તારની, તો જે ફેક કરન્સી, ડ્રગ્સ અને જે દાણચોરી માટે ભૂતકાળમાં જાણીતું હતું ને તેમાં ડિમોલેશન અતિ મહત્વનું ગણવામાં આવે છે। તેના માટે ખાસ તો આ વિસ્તાર આપને ખ્યાલ છે કે ભૂતકાળમાં પણ દાણચોરી, વેપન્સ સ્મગલિંગ હોય, ફેક કરન્સી હોય, તમામ માટે કુખ્યાત હતો। એટલે પોલીસની સૌથી મોટી અને સુરક્ષા એજન્સીની મોટાભાગે ચેલેન્જ એ રહેતો હોય છે। ભવિષ્યમાં એવી ચુનૌતી સામનો ના કરવો પડે, કોઈ પણ લોકોને અવકાશ નહીં મળે, એ તમામ મુદ્દાઓ પર ધ્યાન રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે। અને જે જામનગરમાં જે પિરોટન આઇલેન્ડ્સ એ પણ આપને ખ્યાલ છે કે પાકિસ્તાનની જે સરહદ છે એનાથી બહુ નજીક થાય છે, એટલે સામરિક દ્રષ્ટિએ બહુ અગત્યનો છે। તો આપણે એને પણ જે ગેરકાયદેસર દબાણ હતા એને પણ દબાણનું દૂર કરવામાં આવેલું છે। કારણ શું છે? પાકિસ્તાનથી અતિ નજીક છે એના માટે આ સંવેદનશીલ માનવામાં આવે છે। મુખ્ય કારણો શું સામે આવ્યા છે? મુખ્ય કારણોમાં જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે એ તો દરિયાઈ સુરક્ષા માટે પાકિસ્તાન નજીકના કારણે કોઈ પણ દેશ વિરોધી કૃત્ય માટે ત્યાં લોકોને એક અવકાશ મળી શકતો હોય છે। પણ અત્યારે સુરક્ષા એજન્સીઓ કાફી મુસ્તેદ છે। અમારા તમામ પ્રકારની જે ટેકનોલોજી છે વાપરતા હોય, એટીએસની ટીમો હોય, એસઓજીની ટીમો હોય, લોકલ પોલીસ હોય, એ તમામ વિસ્તારોમાં વોચ રાખતી હોય, એટલે આ વિસ્તાર ભવિષ્ય માટે ખૂબ જ એક સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ ચેલેન્જ ઊભો ના થાય એના માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે। અંતિમ પ્રશ્ન પૂછીશ, અત્યાર સુધીમાં કેટલા બાંધકામો છે તેને ધરાશાયી કરવામાં આવ્યા છે ને આગામી સમયમાં પણ હજુ કઈ પ્રકારે આ ઝુંબેશ આગળ વધશે? જે છેલ્લી 5 દિવસની ઝુંબેશ છે એમાં લગભગ 350 જેવા બાંધકામો જેમાં આવાસીય છે, વ્યાપારિક પણ છે અને અમુક જે ધાર્મિક છે એને પણ દૂર કરવામાં આવેલા છે। ચોક્કસ અનેક જે બાંધકામો છે જેને દૂર કરવામાં આવ્યા છે અને ખાસ તો જે આ વિસ્તાર છે તે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે। ભૂતકાળ પર રહ્યો છે, ચાહે દાણચોરીની વાત હોય, ડ્રગ્સ સ્મગલિંગની છેલ્લા વર્ષોની અંદર વાત હોય અને ખાસ તો જે ફેક કરન્સી જેવા મુદ્દાઓ છે કે જે દેશની અંદર આવતા હોય છે તેના માટે આ વિસ્તાર છે તે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે ને એટલા જ માટે આ પ્રકારના બાંધકામો દૂર કરવા અનિવાર્ય પણ છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।